હિન્દુ ધર્મમાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા સાથે સંકળાયેલ કેવરા ત્રીજ વ્રતનું ઘણું મહત્વ છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મુશ્કેલ વ્રતનું પાલન કરી દેવી પાર્વતીએ મહાદેવને પ્રાપ્ત કર્યા હતા. હાલમાં આ વ્રત અપરિણીત મહિલાઓ દ્વારા તેમની પસંદગીનો યોગ્ય વર મેળવવા માટે પણ કરવામાં આવે છે, જ્યારે પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય, સુખ અને સારા નસીબ માટે પ્રાર્થના કરે છે. ચાલો આજે આપણે જાણીએ કે કયા સમયે અને કઈ પદ્ધતિ અને નિયમનું પાલન કરીને કેવરા ત્રીજનો વ્રત કરવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે અને આ વ્રત કરનારે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેની સાથે જ વિડીયોના અંતે વિશેષ ઉપાય પણ જણાવીશું. આ વર્ષે 6 સપ્ટેમ્બર અને શુક્રવારના દિવસે કેવરા ત્રીજનું વ્રત રાખવામાં આવશે. તો વ્રત વિધિ જાણીએ તે પહેલાં કેવરા ત્રીજના નિયમ જાણવા ખૂબ જ જરૂરી છે. પરણેલી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે આ વ્રત કરે છે. એ જ રીતે કુંવારી કન્યાઓ માટે પણ આ વ્રત ખાસ માનવામાં આવે છે. જો કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે તો તેમને યોગ્ય વર મળે છે. આ વ્રત પરણેલી સ્ત્રીઓ અને કુંવારી કન્યા બંને કરી શકે છે. એવું કહેવાય છે કે આ વ્રત જે શરૂ કરે છે તેમણે મરતા સુધી આ વ્રત કરવું પડે છે. મતલબ તમે આ વ્રતને વચ્ચેથી છોડી શકતા નથી. આ વ્રતમાં મહિલાઓ નવા કપડાં પહેરીને સોળ શણગાર કરે છે અને અનેક મહિલાઓ એકત્રિત થઈને પૂજા પાઠ અને ભજન કરે છે. કેવરા ત્રીજના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે. રાત્રે ભજન અને કીર્તન પણ કરવામાં આવે છે. આ વ્રતમાં માતા પાર્વતી અને ભોલાનાથ શંકરની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે. આવો હવે જાણીએ આ વ્રતની પૂજન વિધિ. ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ વગેરેથી પરવારીને ઘરને સ્વચ્છ કરીને શણગારવું. પછી પૂજા કરવાના સ્થાન પર રંગોળી માંડવી. એક બાજોઠ લેવો, તેને રંગોળી વચ્ચે ગોઠવી દેવો. આ બાજોઠ પર રેતીથી શંકર, પાર્વતી અને ગણેશ બનાવવા. હવે પૂજામાં 2 થાળી લેવી, જેમાં એક થાળીમાં પૂજાનો સામાન, જેમાં કંકુ, હળદર, અબીલ, ગુલાલ, પાન, સોપારી, લવિંગ, બદામ, કપૂર અને ઘીનો દીવો તેમજ ફૂલ મૂકવા. તેમજ બીજી થાળીમાં જંગલી પાન, જેમાં ખાસ કરીને કેવરો, બીલીપત્ર, આકરો, ધતુરો તેમજ મકાઈ, કાકરી, ગલકું, તુરિયા, ભીંડા આ 5 શાકને 2 જોડીમાં સૂતરના દોરા વડે બાંધી મૂકવા. ગણેશજી માટે દુર્વા વિશેષ લેવો. આ ઉપરાંત વસ્ત્ર અર્પણ કરવા. બ્લાઉઝ પીસ કે ચુંદડી કે કપડાનો ટુકડો જરૂર મૂકવો. સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજાથી શરૂઆત કરવી, પછી શિવ પૂજા કરવી અને પછી પાર્વતીજીની પૂજા કરવી. ભગવાનને સ્નાન કરાવીને વસ્ત્ર જરૂર અર્પણ કરવા. વસ્ત્ર તરીકે ગણેશજીને જનોઈ, શિવજીને જંગલી પાન અને કેવરો અર્પણ કરવો અને માતા પાર્વતીને ચુંદડી ચઢાવી. પછી સમગ્ર સામગ્રી ચઢાવી વિધિપૂર્વક પૂજા કર્યા પછી શંકરજીની આરતી કરવી અને અંતમાં કેવરા ત્રીજની કથા ચોક્કસ સાંભળવી અને ઈશ્વરને પતિની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરવી. કુંવારી કન્યાઓ સુયોગ્ય વર માટે પ્રાર્થના કરી શકે છે. આ પૂજા 3 પ્રહરમાં કરવી. સવારે પૂજા કર્યા પછી બપોરે 12 વાગ્યે આરતી કરવી. પછી રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરીને
રાત્રે 12 વાગ્યે આરતી કરીને કાકડીનો પ્રસાદ ચઢાવો અને એ પોતે પણ ગ્રહણ કરવો. ત્યારબાદ આપ આ વ્રત છોડી શકો છો. આ વ્રત સવારે છોડી શકો છો. આ વ્રત કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હરતાલિકા ત્રીજ એટલે કે કેવરા ત્રીજનું વ્રત નિર્જલા કરવું જોઈએ. આ સમય દરમિયાન કશું પણ ખાવું પીવું ન જોઈએ. એવું કહેવાય છે કે વ્રત દરમિયાન જો કોઈ કશું ખાઈ પી લે છે તો તેને આવતા જન્મમાં વાનરનું રૂપ ધારણ કરવું પડે છે. ગર્ભવતી મહિલાએ કે બીમાર મહિલાઓ ફરાહાર કરી શકે છે. એવું કહેવાય છે કે આ વ્રત જે શરૂ કરે છે તેમણે મરતા સમય સુધી આ વ્રત કરવું પડે છે. મતલબ કે તમે આ વ્રતને વચ્ચેથી છોડી શકતા નથી. સાથે જ જેના ઘરમાં સૂતક હોય કે કોઈ બીજા કારણથી પૂજા નથી કરી શકતા ત્યારે પણ તે વ્રત જરૂર કરવું જોઈએ. હરતાલિકા ત્રીજના વ્રતમાં સૂવું વર્જિત છે. વ્રત કરનાર ન તો દિવસમાં સૂવું ન રાતમાં સૂવું. આ વ્રતમાં રાત્રિ જાગરણ કરી ભગવાનના ભજન પૂજન કરવું જોઈએ. તે સાથે જ ત્રીજનું વ્રત કરનારાઓએ આ બે વિશેષ ઉપાય પણ કરવા જ જોઈએ. પહેલું, જો કોઈનો સંબંધ વારંવાર તૂટી રહ્યો હોય તો આવા લોકો કેવરા ત્રીજ પર નિર્જલા અથવા ફર વ્રત રાખે છે અને પીળા વસ્ત્રો ધારણ કરે છે અને શિવલિંગ પર સફેદ ચંદન અને જળ ચઢાવે છે. તેની સાથે જ દેવી પાર્વતીને કુમકુમ અર્પણ કર્યા પછી 108 વાર ઓમ પાર્વતી પતયે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. માતાને ચઢાવેલી કુમકુમ તમારી પાસે રાખો. આમ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. બીજો ઉપાય છે પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સુખ લાવશે. આ ઉપાય ક્યારેક પતિ પત્ની વચ્ચે તાલમેલના અભાવે અનેક ઝઘડા થાય છે. તેમના સંબંધોની મધ્યમાં પણ ઘણા મતભેદ હોય છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો કેવરા ત્રીજના દિવસે નિર્જરા વ્રત રાખો. સંપૂર્ણ શૃંગાર સાથે મંદિરમાં જાઓ અને ભગવાન શિવના દર્શન કરો. આ દરમિયાન એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મંદિરમાં 4 મુખી દીવો પ્રગટાવવાનું બિલકુલ પણ ભૂલશો નહીં અને મંદિરમાં સિંદૂર અને લાલ બંગડીઓ અવશ્ય ચઢાવો. આ સાથે 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારા સંબંધોની વચ્ચે ખુશીઓ ફરી આવવા લાગશે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, મા પાર્વતી માતાની જય અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.